હેલો એવરીવન, વેલકમ બેક ટુ સેલ્ફ સ્ટડી પોઈન્ટ. આજે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ શીખીશું, જેમાં એ અને એન છે. ધ ડિફરન્સ બિટવીન એ અને એન હેવ ધ સેમ મિનિંગ. બંનેનો મિનિંગ સેમ થાય છે. એ એન્ડ એન આર ઇનડેફિનેટ આર્ટિકલ. આ બંને ઇનડેફિનેટ આર્ટિકલ છે. ધ ડિફરન્સ ડિપેન્ડ ઓન ધ સાઉન્ડ એટ ધ બિગિનિંગ ઓફ ધ નેક્સ્ટ વર્ડ. જે નેક્સ્ટ વર્ડ છે એના બિગિનિંગના સાઉન્ડ પર આ બંનેનો ડિફરન્સ ડિપેન્ડ કરે છે કે આપણે એ લગાડીશું કે એન લગાડીશું. એ એના પછીના વર્ડ પર, વર્ડના ફર્સ્ટ લેટરના સાઉન્ડ પર ડિપેન્ડ કરે છે. વેન ધ નેક્સ્ટ વર્ડ સ્ટાર્ટ વિથ ધ કોન્સોનન્ટ સાઉન્ડ. જ્યારે પછીનો શબ્દ કોન્સોનન્ટ સાઉન્ડથી સ્ટાર્ટ થતો હોય તો એની આગળ આપણે એ આર્ટિકલ લગાડીશું. એક્ઝામ્પલ તરીકે અ બુક, અ ફ્રોગ, અ કાર, અ લેમન, અ ડોગ, અ ટ્રક. અ બુક જોઈએ આપણે. બી જે છે એ કોન્સોનન્ટ છે, ફર્સ્ટ લેટર કોન્સોનન્ટ સાઉન્ડ કરે છે, તો અ બુક. અહીંયા ફર્સ્ટ લેટર કોન્સોનન્ટ છે, કોન્સોનન્ટ સાઉન્ડ કરે છે. અહીંયા સાઉન્ડની મેટર છે. અ ફ્રોગ, અ કાર. સી જે છે એ કોન્સોનન્ટ સાઉન્ડ કરે છે, તો તેથી આગળ આપણે એ આર્ટિકલ લગાડ્યો છે. એલ જે છે એ પણ કોન્સોનન્ટ સાઉન્ડ કરે છે, તેથી આપણે આગળ એ આર્ટિકલ લગાડેલ છે. અહીંયા ડી એ પણ કોન્સોનન્ટ સાઉન્ડ કરે છે. અહીંયા ટી છે એ પણ કોન્સોનન્ટ સાઉન્ડ કરે છે, તેથી આપણે આગળ એ આર્ટિકલ લગાડેલો છે. વેન ધ નેક્સ્ટ વર્ડ સ્ટાર્ટ વિથ ધ વોવલ સાઉન્ડ. જ્યારે પછીનો શબ્દ વોવલ સાઉન્ડથી સ્ટાર્ટ થતો હોય તો એની આગળ આપણે એન લગાડીશું. જેમ કે એક્ઝામ્પલ એન ઓરેન્જ. અહીંયા ઓરેન્જમાં ઓ વોવલ સાઉન્ડ કરે છે, તેથી આગળ આપણે એન લગાડેલ છે. એ એન એપલ. હવે વોવલ્સમાં આપણને ખબર જ છે એ ઈ આઈ ઓ યુ આ 5 છે, તો આ વોવલ સાઉન્ડ જે કરશે એની આગળ આપણે એન આર્ટિકલ લગાડવાનો છે. એન એપલ, એન ઈગ, એન અમ્બ્રેલા, એન ઇન્સેક્ટ, એન એક્ટર. અહીંયા બધા જ સાઉન્ડ શું કરે છે? વોવલ સાઉન્ડ કરે છે. જે લેટર વોવલ સાઉન્ડનો ફર્સ્ટ લેટર છે, જે વોવલ સાઉન્ડ કરવો જોઈએ ત્યારે આપણે એન આર્ટિકલ લગાડશું. અહીંયા એક ધ્યાન રાખવા જેવી બાબત છે. બી કેરફુલ, ધ સાઉન્ડ ઓફ ધ લેટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. લેટરનો જે સાઉન્ડ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અ હાઉસ બટ એન અવર. અહીંયા આપણે અવર બોલ્યું અને અહીંયા હાઉસ. અહીંયા જે એચ બોલાયો તે કોન્સોનન્ટ સાઉન્ડ કરે છે અને અહીંયા એચ સાયલેન્ટ છે, જે એથી આપણે બોલી શકીએ છીએ અવર કહીએ છીએ તો એ વોવલ સાઉન્ડ કરે છે, તેની આગળ આપણે એન આર્ટિકલ લગાડીશું. અહીંયા મેટર સાઉન્ડની છે, લેટરની નહીં. તો આપણે એમ ના સમજીશું કે એચ છે એક કોન્સોનન્ટ છે, તો ક્યાંથી વોવલ આગળ આપણે વોવલમાં લગાડીએ છીએ એન આર્ટિકલ લગાડીશું. કેવી રીતે લગાડીશું? તો એનો સાઉન્ડ મેટર કરે છે. શું બોલાય છે, બોલવામાં શું બોલાય છે? હાઉસ બોલાય છે, આ અવર બોલાય છે, તો એન લાગશે આની પાછળ, કેમ કે આ વોવલ સાઉન્ડ કરે છે. ધ એચ એટ ધ બિગિનિંગ ઓફ ધ અવર ઇઝ સાયલેન્ટ. અહીંયા એક્ઝામ્પલ જોઈશું. એન અંકલ બટ અ યુનિવર્સિટી. અંકલમાં યુ એ વોવલ સાઉન્ડ કરે છે, તો આપણે એન લગાડ્યો છે. બટ અ યુનિવર્સિટીમાં યુ સાઉન્ડ કરે છે, જે કોન્સોનન્ટ સાઉન્ડ કરે છે, તેથી એની આગળ આપણે એ લગાડેલ છે. ધ યુ એટ ધ બિગિનિંગ ઓફ ધ યુનિવર્સિટી સાઉન્ડ લાઇક અ યુ. The rule applies to all words after a or an, including adjective, adverbs. Adjective અને adverbsમાં including છે આ rule એપ્લાય થશે બધા પર. એક્ઝામ્પલ અ કોલ્ડ ડે, અ વેરી ક્રેઝી પર્સન, an easy lesson, an interesting class. Understand? Okay, bye bye. I hope you understand, guys.